સોલાર પેનલ્સ હોય છે મોટા મોટા. આપણે કહીએ છીએ કે સૌથી સ્વચ્છ ઉર્જા તો સોલાર, પણ આપણે ક્યારેય વિચાર્યું જ નથી કે આટલા મોટા સોલાર પેનલ્સ બનશે તો પછી એની રિસાયકલિંગ કેવી રીતે થશે? એમાં કાચ હોય છે, એનું શું કરશો? ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઓનું શું થવાનું? અને કહો છો કે કોઈ વાહન બને છે, ભલે એ ઇલેક્ટ્રિક વાહન હોય તો એની બનાવટમાં જે કાર્બન ઉત્સર્જન થાય છે, કોલસા, લોખંડ, સ્ટીલ, એ બધું તમે સમજો છો ને કે ઇલેક્ટ્રિક વાહનમાં એવું નથી હોતું. પણ આપણને પોતાને ઠગવામાં બહુ મહારત આવી ગઈ છે. આખરે વાત એટલી છે કે તારી ઉર્જાની ભૂખ જે રીતે પણ તું પૂરી કરીશ એ કોઈ રીતે પ્રદૂષિત કરતી જ હશે. મુશ્કેલી એ છે કે આપણી જીવવાની ફિલોસોફી જ ખોટી છે. આ જે બહારનું વાતાવરણ જેવું ખરાબ દેખાય છે એની પાછળનું કારણ અંદરના વાતાવરણમાં છુપાયું છે. અને જ્યાં સુધી આ જીવનની ફિલોસોફી સુધરશે નહીં ત્યાં સુધી આપણે પોતાને ફક્ત બહાના આપતા રહીશું. ક્યારેક સોલાર એનર્જીના નામે, ક્યારેક ઇલેક્ટ્રિક વાહનોના નામે, ક્યારેક વિન્ડ એનર્જીના નામે. હું વારંવાર કહી રહ્યો છું કે ક્લાઇમેટ ક્રાઇસિસનો એકમાત્ર ઉકેલ આધ્યાત્મિક હોઈ શકે છે, ટેકનોલોજીકલ નહીં.